શહેરના સંતોષનગર વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી। જે પ્રકારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા સમગ્ર રાજ્યમાં સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સામાજિક તત્વોની યાદી બનાવવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અસામાજિક તત્વોના પાલિકાની જમીન પર આવેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય। વડોદરા શહેરના તાંતરજા વિસ્તાર નજીક આવેલ સંતોષનગર ખાતેના રોડ લાઇન ઉપર આવતા ઓટલાના દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। જેમાં ડીસીપી ઝોન 2 અભય સોની તથા એસીપી એવી કાટકડ અને જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ MS સગર, જેપી પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ હાજર રહીને દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। जी आज कई रीते कार्यवाही કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આપણે સંતોષનગરના જે રોડમાં જે ઓટલા અને શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે। કેટલા દબાણો દૂર કરવા? અત્યારે ટોટલ તો 33 જેટલા દબાણો છે। એમાંથી ખાલી જે આ સાહેબ જે જણાવેલ છે એ પ્રમાણે ખાલી ઓટલાને જે શેડ દૂર કર્યું છે બુટલેગરના। આપણે કેટલા દિવસ પહેલા સાહેબ નોટિસો બધાને આપણે છે ને રોડમાં જેટલા માર્જિનમાં જે દબાણો થયેલા છે ને એ બધાના નોટિસ આપણે આલી છે અને પોલીસ પ્રોટેક્શનની કાર્યવાહી કરવાની છે બધાની। વડોદરા શહેરના તાંતરજા વિસ્તારના જે સંતોષનગર ગુડાના મકાન પાછળ રહેતા ફિરોઝાબાનું કરીને જે બુટલેગર છે એ यहाँ ઘણા લાંબા સમયથી પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાછા પણ થઈ ગયેલા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે। એમને અહીંયા જે પોતાનું મકાનના આગળ જે BMCની જગ્યા ઉપર દબાણ કરેલું છે દુકાનનું, આ દબાણ અત્યારે અમે BMCની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેરબાન ડીજીપી સાહેબની સૂચના હતી કે 6 કલાકના અંદર જે એવા ગુનાખોરીમાં પ્રવૃત્તિમાં સંકળાયેલા આરોપીઓ છે એમના પહેલી યાદી તૈયાર કરવાની અને આ યાદી ઉપર એક્શન લેવાની કામગીરી કરવાની છે। તો આ અત્યારે અમે લોકોએ ગેરકાયદેસર મિલકતો થઈને એના ઉપર એક્શન લઈ રહ્યા। અંદાજે આપના ઝોનમાં કેટલા લોકો કાર્યવાહી કરવામાં આવી? ગઈકાલે અટલાદરામાં 2 બુટલેગર ઉપર કરવામાં આવી હતી, આજે પણ તાંતરજામાં કરવામાં આવેલી છે અને આગળ પણ સતત કાર્યવાહી કરવામાં આવશે। એમને જે ટીપીના અધિકારી છે, ટાઉન પ્લાનિંગના અધિકારી, એમને અત્યારે અહીંયા હાજર છે તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ તોડીને અમે કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે, દબાણ શાખાના અધિકારીઓ છે, એમને બધાને સાથે રાખીને જેટલું એમનું દબાણ છે એટલું અમે દૂર કરી રહ્યા છીએ।